વાવ-થરાદમાં એટીએમમાંથી રૂપિયા ઉપાડી આપવાના બહાને મહિલા સાથે છેતરપિંડી આચરાઈ. મહિલાએ આપેલ એટીએમને બદલી કરી રૂપિયા ઉપાડી છુમંતર. મહિલાનું એટીએમ પોતે લઈ મહિલાને ડમી એટીએમ આપ્યું. સમગ્ર મામલે થરાદ પોલીસને જાણ કરતા પોલીસ એક્ટિવ બની એટીએમની આસપાસના સીસીટીવી તપાસી પોલીસ આરોપી સુધી પહોંચી છે. આરોપી પ્રવીણગીરી ગોસ્વામીને થરાદ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ મહિલાનું એટીએમ બદલી 25,000 રકમ ઉપાડી હતી. થરાદ પોલીસના વિસ્તારમાં 8/1/26ના રોજ એક બનાવ એવો બનેલ છે કે એક બેન એટીએમમાં પૈસા ઉપાડવા માટે જાય છે, ત્યારે તેમને ઉપાડવામાં કોઈ ક્વેરી આવે છે તો બહાર એક ઈસમો ભરેલો હોય છે 30 વર્ષની ઉંમરનો. તે એવું કહે છે કે હું મદદ કરી આપું, એમ કરીને પૈસા ઉપાડવા માટે ટ્રાય કરે છે અને એટીએમ બદલીને બીજું એટીએમ જે ડમી એટીએમ હોય છે એ બેનને આપી દે છે તો પૈસા ઉપાડવામાં પ્રશ્ન થાય છે કે એટીએમ ખરાબી છે તેવું કહી બીજા એટીએમમાંથી એ પોતે 25,000 રૂપિયા જેટલા ઉપાડી લે છે. તો આ બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ-થરાદને જાણ કરવામાં આવે છે તો સાહેબ શ્રીએ એક ટીમ સ્પેશિયલ નિયુક્ત કરવા માટેની સૂચના આપેલી, જે અનુસંધાને ડિસ્ટર્બના માણસોની એક ટીમ બનાવવામાં આવે છે અને આજ રોજ સદરનું જે આરોપી છે એની ઓળખ કરી ગૌસ્વામી પ્રવીણગીરી ગુરુપુરી રહે લડકા નાઓને પકડવામાં આવે છે અને તેની પાસેથી મુદ્દામાલ અને એટીએમ રિકવર કરવાની પ્રોસિજર ચાલુમાં છે. ઓકે, થેન્ક યુ.